હાય ફ્રેન્ડ્સ, ઓનલી યોર્સ. આજે જે જગ્યાએ આવ્યો છું ને એ જગ્યાએ તમારા મોઢામાંથી પાણી છૂટી જવાનું છે. બરાબર, વાસુ કાકાની સેન્ડવિચ હું ઘણા સમયથી ટ્રાય કરતો હતો, પણ લગભગ 4 થી 5 વિઝિટ પછી મારો મેળ પડ્યો છે. હવે તમને કહી દઉં તો આટલી વસ્તુ મળી રહી છે અહીંયા આગળ, પ્રાઇસ સાથે અવેલેબલ છે, અને જૈન માટે આટલા ઓપ્શન છે. બરાબર, અને મહેરબાની કરીને તમે અહીંયા આગળ પાર્કિંગ ના કરતા, કારણ કે તમારું વ્હીકલ ટો થઈ જશે અને તમારે મગજમારી કરવી પડશે. તો વાસુ કાકાની સેન્ડવિચ હું 2013ની સાલથી ખાઉં છું, જ્યારે 35 રૂપિયાની મળતી હતી. અને સેન્ડવિચની કોઈ ડેફિનેશન હોય ને તો એ તમારે જાણવી હોય તો વાસુ કાકાને પૂછવાનું. બરાબર, કેમ કે સેન્ડવિચમાં અત્યારે એટલું બધું થઈ ગયું છે ને, ગ્રીલ ને આ ને તે ને ચીઝ ને ફલાણું ઢીકણું ને, પણ જે પ્યોર ઓથેન્ટિક સેન્ડવિચનો જે સ્વાદ આવે છે એ આપણે અહીંયા આગળ તમે આવીને જોઈ શકો છો. બરાબર, અત્યારે જે કે એક સાથે મતલબમાં ફેક્ટરી મશીન ચાલુ જ છે વાસુ કાકાનું, અને બધા કસ્ટમર્સ ત્યાં આગળ રાહ જોઈને ઊભા છે. અને 2-3 વસ્તુ હું તમને કહીશ જાણવા જેવી, કે અહીંયા તમે આવો તો પહેલાં તો થોડોક સમય લઈને આવજો, કેમ કે તમારે જો ક્વોલિટી વસ્તુ ખાવી હોય તો મગજમારી નહીં કરવાની ને થોડુંક તમે સમય લઈને આવવાનું. અને બીજું, અહીંયા આગળ પહેલાં યુપીઆઈ ચાલતું હતું, પણ હવે થોડાક ટ્રાન્ઝેક્શનમાં લોચા પડ્યા, એટલે હવે અહીંયા કેશ ચાલે છે ખાલી. લો, કેશ તમે કેરી રાખવાની, તમારે જે પણ કરવું હોય એ પ્રમાણે. બરાબર, બાકી વાસુ કાકાને આપણે હવે થોડા ક્વેશ્ચન પૂછશું 2-3, કેમ કે હું તો 35 રૂપિયાની મળતી હતી 2013માં, જ્યારે અમે એમઆરની નોકરી કરતા હતા ત્યારના અમે અહીંયા આગળ ખાઈ રહ્યા છીએ એમને ત્યાં આગળ. અને અમે લગભગ કમસે કમ કલાક જેવી રાહ જોતા હતા વાસુ કાકાની, કે વાસુ કાકા ક્યારે આવે, અને ફોન પર ફોન જાય, એમ કે એ ટાઈમમાં તો કંઈ મતલબમાં સોશિયલ મીડિયા હતું નહીં. અને આ એમનું મેકિંગ છે, આ એમની સ્પેશિયલ ચટણી છે ગાર્લિકવાળી, જેનો કમાલ છે આખો તમારે સેન્ડવિચનો સ્વાદ બદલી નાખે એવો. યસ, વાસુ કાકા 2 પ્રશ્ન પૂછું તમને. તમે મતલબમાં આપણે ક્યારથી ચાલુ કર્યું આ સેન્ડવિચનું? 84થી? અચ્છા. અને એકચ્યુઅલી મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે 35 રૂપિયાની મળતી હતી, તો ત્યારે તમે ચાલુ કેટલાથી કર્યું હતું ત્યારે? 1.5 રૂપિયાથી. અરે બાપ રે બાપ. એટલે મતલબમાં મારા મતલબમાં જે કહેવાય ને આગળની પેઢી એ પણ મતલબમાં વાસુ કાકાથી મતલબમાં વાકેફ હશે. અને તમારે જો ખરેખર એક વખત સ્વાદ લેવો હોય તો અચૂકથી અહીંયા પધારજો. ઓલમોસ્ટ બધાને તો ખબર જ હશે વાસુ કાકા કોણ છે. 100%. જો વાસુ કાકા કીધું એ પહેલાં કહી દઉં છું તમને, જો કોઈ તમને સારી ખવડાવે ને, નોટ ઇન ગુજરાત બટ આખા ઇન્ડિયામાં સારી ખવડાવે ને, તો મારી ચેનલ તમે અનસબસ્ક્રાઈબ કરી દેજો, એટલી હું ગેરંટી આપું છું. વાસુ કાકા કહે પહેલાં જ તે. વાસુ કાકા આપણે એક આ જ કરી દેજો તમારી સ્પેશિયલવાળી. તો તમને બધી ઓલમોસ્ટ ડિટેલ્સ આપી દીધી છે. અને ગુજરાતીમાં કારણ એ છે કારણ કે બધા ગુજરાતી પીપલને ખબર પડે. અને સેકન્ડલી મારી કન્ટેન્ટમાં તમને 3-4 વસ્તુ એવી અગત્યની જોવા મળશે કે જે તમને કોઈ કન્ટેન્ટમાં નહીં જોવા મળ્યું હોય. એટલે અને વાસુ કાકા આપણે દિવસમાં તમે આશરે કેટલી સેન્ડવિચ બનાવી દો? કન્ફર્મ નહીં? અચ્છા. અને આપણા ટાઈમિંગ શું છે વાસુ કાકા? અરે રે, બહુ મોટી વાત કરી વાસુ કાકા. અને આપણો ટાઈમિંગ શું છે વાસુ કાકા? 1 થી 9. હા, બપોરે 1 વાગ્યાથી તે 9 વાગ્યા સુધી રાતે. અને થોડાક વહેલા પધારો તો વધારે સારું, કેમ કે ઘણી વખત 8:30 વાગે બી પતી જતું હોય છે. ના ના, 100%ની વાત છે. એટલે અહીંયાથી તમે તાબડતોબ આવી જાઓ. વાસુ કાકાનો પ્રેમ, કેમ કે સેન્ડવિચમાં એમનો પ્રેમ અચૂકથી મળે છે તમને. અને આવી જ નવી, ના ના, 100%. તો લોટ ઓફ થેન્ક. ઓલવેઝ યોર્સ પ્રાંજલ. સ્ટે ટ્યુન. થેન્ક યુ.